એટલે આપણે આજે ધોરણ 8માં ના પહેલા સેમિસ્ટરનું વિજ્ઞાનનું 8મો સ્વાધ્યાય લઈએ છીએ. એનું નામ છે અનુકૂલન, એટલે ઇંગ્લિશમાં એડોપ્શન. અનુકૂલન એટલે અનુકૂળ થઈને રહેવું. એટલે આમાં આપણને સમજાવશે કે ઘણી વખત કુદરત પણ બધી આપણી શરીરની, પ્રાણીઓના, પક્ષીઓના શરીરની રચના એવી રીતે કરતા હોય કે એને જરૂરિયાત પ્રમાણે અનુકૂળ થઈને ફેરફાર થાય. અને ઘણી વખત આપણે એડોપ્શન એટલે આપણે અનુકૂળ થઈને રહેવું પડે છે કે જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે બદલવું પડે. એટલે આપણે ખબર છે ઘણા વખત કહેતા હોય કે લોકો જે અનુકૂળ થઈને નથી રહેતા, જે એડોપ્ટ નથી કરી શકતા, એ બહુ દુઃખી થતા હોય. ઘરમાં પણ ઘણી વખત વડીલો મોટી ઉંમરે જો એનો સ્વભાવ બદલતા ના હોય તો દુઃખી થતા હોય. એટલે સ્વભાવ બદલે એ સુખી થાય છે. એટલે એ આપણા વ્યવહારનો પણ નિયમ છે. એટલે અહીંયા મોટી વાત કરે છે કે આખું બધું જે કુદરતમાં છે શું કેવી રીતે અનુકૂલન થાય છે એની વાત. અને ખાસ તો આપણે મેં કીધું ને, આપણે તમારા વિજ્ઞાનમાં બધા વિષયોમાં જુદા જુદા ક્ષેત્રના આપણે લઈએ છીએ કે શરીર વિજ્ઞાનનું આવ્યું, પછી એવી રીતે મટીરિયલનું આવ્યું. આ ખાસ તો પર્યાવરણને લગતો કહેવાય કે વાતાવરણને લગતો. એટલે તમે ભવિષ્યમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયર પણ થઈ શકો એને માટે આ પાયાનો માહિતી છે. એટલે જોકે મેં મારું આમ તો સિવિલ એન્જિનિયરિંગ કરેલું, પણ અહીંયા માસ્ટર મેજર જે કરેલું એ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કરેલું. એટલે મારી માસ્ટર ડિગ્રી એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં છે. એટલે અહીંયા આપણે જોતા જઈએ થોડું જે તમારી ચોપડીમાં છે એનો થોડો મુખ્ય ભાગ છે, મેં થોડા તમને બતાવ્યા છે. એની થોડી ચર્ચા કરીને પછી આપણે ડિટેલમાં વાંચશું. કે પહેલાં તો સજીવ પ્રાણીઓ જો આપણે પૃથ્વી ઉપર જ છે, બીજા ચંદ્ર કે મંગળ કે એ બધા ગ્રહો ઉપર નથી અને નહોતા. અને કારણ કે પાણીની જરૂર પડે, એટલે એને કારણે અહીંયા પાણી અને હવા અને પ્રકાશ જે છે એને કારણે આપણે પ્રાણીઓ પૃથ્વી ઉપર વિકસી શક્યા છે, બીજે હજી નથી. અને અનુકૂલનની મેં વાત કરી કે અનુકૂળ થઈને ન રહે એ નાશ પામી જાય છે. એટલે આ પૃથ્વી ઉપર પણ પહેલાં જ્યારે ડાયનાસોર કહેવાતા બહુ જ શક્તિશાળી અને મોટા પ્રાણીઓ હતા, પણ એનો નાશ થઈ ગયો કારણ કે એ પરિસ્થિતિને અનુકૂળ ન થઈ શક્યા. એટલે એવો એક આખો ઇતિહાસ આપણે પણ પહેલાંમાં ભણશું પછી. પણ આ પહેલાં સજીવ પ્રાણીઓ અને વનસ્પતિ બેની અહીંયા આપણે વાત કરવાની છે. કે સજીવ પ્રાણીઓ એટલે જે પ્રાણીઓ હાલી ચાલી શકે છે બધા, એના 3 પ્રકાર પાડ્યા છે કે ખેચર, જળચર અને ભૂચર. હવે ચર એટલે આપણે ચરવું નહીં, આપણે ગાય ચરે ને કહીએ નહીં. ચર એટલે એટલે હલનચલન કરવું, કે હલનચલન કરી શકે એના 3 પ્રકાર. એટલે ખેચર, ખે એટલે આકાશ મને કહે છે લાગે, એટલે કે જે ઉડતા વસ્તુ હોય પક્ષીઓના તે હોય એનો પ્રકાર જે પ્રાણીઓ એ ખેચર પ્રાણી કહેવાય. પછી જળચર, જળ એટલે પાણી, કે પાણીમાં રહેતા જે પ્રાણીઓ છે માછલી વગેરે એ જળચરનો પ્રકાર ગણ્યો. અને ભૂચર, ભૂ એટલે જમીન, આપણને ખબર છે, એટલે જમીન ઉપર રહેતા પ્રાણીઓ એટલે આપણે બધા અને બીજા જે પશુ પક્ષીઓ, ઘોડા અને ભેંસ ને ગાયો ને બધું જે રહેતા હોય એ બધા ભૂચર કહેવાય. હવે અમુક બંનેમાં રહી શકે, કે પાણીમાંય રહેતા હોય અને જમીન ઉપર રહેતા હોય. કે ધારો કે આપણે દેડકો કે છે તો દેડકો જમીન ઉપર હોય, જમીનમાં હોય. એને ઉભયજીવી, ઉભય એટલે બે, એટલે 2 જગ્યાએ રહી શકે એવા પ્રાણીઓને દેડકા. અને દેડકાનું તો પાછું આપણે મને લાગે કદાચ આવશે, સાંભળ્યું છે કે ચોમાસામાં જ વધારે શા માટે નીકળે, તો કે ત્યારે પાણી હોય એટલે એને પાણી જોઈએ એટલે બહાર આવે છે. અને બાકીના શિયાળા અને ઉનાળામાં એ જમીનની અંદર દટાઈ રહે છે, એટલે ઓછા પાણીએ જીવી શકે છે. એટલે આ રીતે 3 જે મુખ્ય ભાગ છે, ખેચર, જળચર અને ભૂચર. અને પછી આનો પેટા વિભાગ કે ઉભયજીવી. અને પછી ભૂચર છે એટલે કે જમીન ઉપર જે રહે છે એમાંય પાછા 3 પેટા વિભાગ પાડ્યા છે કે વૃક્ષારોહી, દરવાસી અને રણવાસી. વૃક્ષારોહી, વૃક્ષ એટલે જળ, એટલે રોહી એટલે વૃક્ષો પર, ઝાડ ઉપર જે રહેતા હોય એ બધાને વૃક્ષારોહી કહ્યા. એટલે ખાસ કરીને ખિસકોલી, કાચીડો, વાંદરો એ બધાને. પછી દરવાસી એટલે કે દરમાં રહેતા હોય, કે ઉંદર છે, સાપ છે, છછુંદર છે, એ બધા દરવાસી કહેવાય. અને રણવાસી
તો કે રણમાં રહેતા હોય કે ઊંટ ને એવા કે જે ઓછા પાણીએ જીવી શકે, એ બધું આપણે પછી શીખશું. અને આપણે વૃક્ષારોહી વાંદરાની જે વાત કરી છે કે વાંદરો વૃક્ષારોહી કહેવાય, એના ઉપરથી થોડો પેલો આપણો માણસનો ઇતિહાસ હું કહી દઉં કે આ માણસની ઉત્પત્તિ કેવી રીતે થઈ એનું જે સંશોધન કર્યું હતું કે ડાર્વિને શોધ્યું કે આપણે વાંદરામાંથી આવ્યા. તો એનો એક સરસ મેં ઇતિહાસ વાંચ્યો હતો કે આફ્રિકામાં બધા પેલા વાંદરાઓ જંગલો હતા, ઝાડ ઉપર રહેતા હતા. એક વખત એવો ધરતીકંપ થયો તો એમાં એક બાજુ સપાટ જમીન થઈ ગઈ, બીજી બાજુ પાડો અને ઝાડો રહ્યા, બીજી બાજુ કશું રહ્યું નહીં. તો જે વાંદરા ડાળ ઉપર જે કૂદાકૂદ કરતા હતા, એ જે વાંદરા સપાટ જમીન ઉપર રહી ગયા એને કશું ઝાડવા કૂદવાનું રહ્યું નહીં. તો પછી એને 2 પગે ચાલવાનું ચાલુ કર્યું. એટલે એવી રીતે 4 પગે જે વાંદરા ચાલતા હતા એ 2 પગે ચાલવા માંડ્યા, અને એમાંથી ધીરે ધીરે આપણે માણસ બન્યો. એટલે ત્યાંથી ઉત્પત્તિ થઈ. એટલે એવો થોડો રસપ્રદ ઇતિહાસ છે. એટલે એ બધું આપણે પછી એનો પણ આખું એક જુદું વિજ્ઞાન આવે છે. એ બધું એ શીખશો. પણ હવે આ પ્રાણીઓની વાત કરી, પછી એને અનુકૂળ થવા માટે શું શું ફેરફાર થાય છે, કુદરત શું શું ફેરફાર કરે છે, એ બધું આપણે પાઠમાં શીખશું. પણ આપણે વનસ્પતિનું થોડું જોઈ લઈએ. તો જે વનસ્પતિ છે એ પણ અનુકૂળ પ્રમાણે રહેતે. તો આ વનસ્પતિના પણ 3 ભાગ પાડ્યા છે મુખ્ય, કે શુષ્કોદભીદ ભીદ, જલોદભીદ અને મધ્યોદભીદ. હવે ભીદ એટલે પેલામાં આપણે ચર કીધું તો ફરી શકે. ભીદ એટલે રહે છે. મને લાગે આ સંસ્કૃત શબ્દ છે એટલે કદાચ રહે છે એવું થાય, કારણ કે આ બધા વસ્તુ ફરી ના શકે. એટલે શુષ્ક એટલે થોડું, શુષ્કોદભીદ એટલે થોડા પાણીમાં રહે એવી વનસ્પતિ. તો કે બોરડી, આંકડો, બાવળ એ બધા જે છે એને શુષ્કોદભીદનો પ્રકાર કયો. પછી બીજો જલોદભીદ. જલોદ એટલે જલ એટલે પાણી, કે માત્ર પાણીમાં જ રહે એવી વનસ્પતિ. તો કે કમળ છે, શિંગોડા છે, બામ છે, એ જે વનસ્પતિઓ છે એને જલોદભીદના પ્રકારમાં ગણાય. અને ત્રીજો પ્રકાર છે મધ્યોદભીદ, એટલે કે સામાન્ય, થોડું પાણીમાં રહી શકે, પાણી જોઈએ પણ બહુ જોઈએ એવું નહીં. તો એવા આપણે ઝાડવા જોઈએ તો લીમડો, બારમાસી, આંબો એ બધા મધ્યોદભીદના કહેવાય. એટલે આવી રીતે આ તમારા ચોપડીમાં આટલું બધું ઓવરવ્યૂ છે. હવે એક વિશે થોડું થોડું વધારે. માછલી છે તેનો આકાર કેવી રીતે શા માટે થયો એવો, એને કેવી રીતે ઉત્પન્ન થાય. પછી પક્ષી છે તેનું શરીર શા માટે હળવું છે, કારણ કે ઉડી શકે તો જ વજન ઓછું હોય તો ઉડી શકે. જોકે હવે માણસોએ આપણે તો જમ્બો જેટ વિમાન બનાવ્યા છે, એટલે બુદ્ધિથી આપણે ભારે વસ્તુ પણ ઉડાડી શકીએ છીએ. પણ કુદરતે આવી રીતે એનું બધું કર્યું છે. એની વાત હવે ધીરે ધીરે આપણે ગોરધનભાઈ એક પછી એક ફકરા વાંચશે, સંભળાવજે, અને આપણે એ પછી ચાલુ કરશું.